रवि कृषि महोत्सव 2024 के तहत तिलकवाड़ा में कृषि परिसंवाद और साथ ही कृषि प्रदर्शन का आयोजन हुआ। तिलकवाड़ा नगर की श्री के.एम. शाह सार्वजनिक हाई स्कूल पर तहसील कक्षा का रवि कृषि महोत्सव 2024 के तहत कृषि संवाद और कृषि प्रदर्शन कार्यक्रम आयोजित हुआ। इस कार्यक्रम में तिलकवाड़ा के मामलतदार मनीष आर्य और तहसील विकास अधिकारी अतुल राठवा विशेष अतिथि के तौर पर मौजूद रहे थे। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी, जिसके बाद उपस्थित अग्रणियों का स्वागत किया गया था। इस कार्यक्रम के दौरान सरकार की विभिन्न कृषि लक्ष्य योजनाओं के बारे में किसानों को जानकारियां दी गई थी। इसके अलावा कृषि लक्ष्य योजनाओं के प्रदर्शन के लिए स्टॉल्स लगाकर किसानों की ओर से अन्य लोगों तक अपनी बात पहुंचाई गई थी। तिलकवाड़ा तालुका खाते ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા, પાક મૂલ્ય વૃદ્ધિ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને તાંત્રિકતા નવીન પદ્ધતિઓ વિશે માર્ગદર્શન મળી રહે એ બાબતે રાજ્ય સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ સચિવાલય દ્વારા સૂચિત અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદા તેમજ તાલુકા પંચાયત કચેરી અને તાલુકા વહીવટીતંત્ર તિલકવાડા દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમનું આયોજન આજરોજ તિલકવાડા તાલુકા ખાતે કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં આયોજન કરેલ છે અને એમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ છે। આજના આ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિના વિવિધ આયામો અને પ્રાકૃતિક કૃષિના આયામો વિશે તેમજ નવીન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે એ બાબતે તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ કૃષિ ઇનપુટો જેવા કે દવા, ખાતર અને બિયારણોના વિવિધ કંપનીના ઉત્પાદકો, વિક્રેતાઓ એમના સ્ટોલ દ્વારા ખેડૂતો માટે કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ હતું। એ જ રીતે કૃષિ યાંત્રિકીકરણના ઘટકો જેવા કે કલ્ટિવેટર, રોટાવેટર, ખેત ઓજારો, ટ્રેક્ટર જેવા સાધનો પર પણ प्रदर्शन अर्थे प्रदर्शित કરવામાં આવેલ હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।